રાજ્યના ત્રીજા નંબરના કડાણા ડેમમાં સતત પાણીની આવક. કડાણા ડેમમાં હાલ 17,100 ક્યુસેક પાણીની આવક. ભારે પાણીની આવકને લઈ કડાણા જળાશય દ્વારા પાણી છોડવામાં આવી રહ્યું છે. રાજ્યના ત્રીજા નંબરના કડાણા ડેમમાં સતત પાણીની આવક. કડાણા ડેમમાં હાલ 1,71,000 ક્યુસેક પાણીની આવક થઈ છે. ભારે પાણીની આવકને લઈ કડાણા જળાશય દ્વારા છોડવામાં આવી રહ્યું છે પાણી. કડાણા ડેમનું રૂલ લેવલ 415.7 ફૂટ ઉપર પહોંચ્યું. કડાણા ડેમ હાઈ એલર્ટ સ્ટેજ ઉપર પહોંચ્યો. ભારે પાણીની આવકને લઈ કડાણા જળાશયમાંથી 19,500 ક્યુસેક પાણી ડેમમાં છોડાઈ રહ્યું છે. મહીસાગર જિલ્લાના 110 જ્યારે પંચમહાલ જિલ્લાના 15 જેટલા નીચાણવાળા ગામોને એલર્ટ કરવામાં આવ્યા. નદી કાંઠા નજીક તેમજ ડુંબક પુલ પાસે ન જવું તંત્રની અપીલ કરાઈ છે. પ્રશાસન દ્વારા મહીસાગર, પંચમહાલ, ખેડા, આણંદ, વડોદરા જિલ્લાના કલેક્ટરને આ બાબતે પત્ર જાહેર કરાયો છે. સંબંધિત અધિકારીઓને પણ તકેદારી રાખવા સૂચના અપાઈ. કડાણા જળાશય દ્વારા મહીસાગર નદીમાં પાણી છોડાતા મહીસાગર નદી ગાંડી તૂર બની. અમીન કોઠારીનો રિપોર્ટ, S9 ન્યૂઝ, મહીસાગર. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.